વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં ભારે વરસાદને લઈને પોલીસ વિભાગ પણ એલર્ટ બન્યું। માંગરોળમાંથી પસાર થતી કીમ નદીમાં પૂર આવે તેવી શક્યતાઓને પગલે હાલ તો સુરત જિલ્લા પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ। કીમ નદી કિનારે આવેલા ગામડાઓમાં ઘરો ખાલી કરાવવામાં આવ્યા। મામલતદારની ટીમ સાથે મળીને પોલીસ વિભાગની કામગીરી ગામમાંથી સ્થળાંતર કરાઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। પશુઓને પણ બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા। આગામી 1-2 દિવસોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને એ માટે તેની ફોરકાસ્ટ થયેલું છે। એટલા માટે થઈને પોલીસ તંત્ર અથવા અને સરકારી તંત્ર છે તમામ ગામડાઓ કે જે માંગરોળ તાલુકાના, ઉમરપાડો તાલુકાના, માંડવી તથા ઓલપાડ તાલુકાના જે ગામડાઓ છે એ ડુબાણમાં જવાની સંભાવના છે। તમામ જગ્યાએ અગાઉથી જ ગઈકાલથી જ તમામ જગ્યાએ સંપર્કો કરી સ્થાનિક તંત્ર અને સરકારી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવેલું છે। જે લોકોને શિફ્ટ કરવાના થાય છે એ લોકોને અગાઉથી શિફ્ટ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે।